આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો છે। આ રથયાત્રા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ થશે ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા છે અને જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો છે। રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। બ્રિજ પરથી લોકો ભગવાનના રથ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે તેમજ રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે। સૌ કોઈ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન જે રથ પર સવાર છે તે રથને ફૂલોથી શણગારવામાં આવ્યો છે તેમજ રથયાત્રામાં ભક્તોને અલગ અલગ ઝાંખીઓના દર્શન પણ થઈ રહ્યા છે। આજે भगवान श्री जगन्नाथ जी रथ यात्रा 20:30 का शुभ દિવસે सारा वातावरण में जो स्टार्टिंग થઈ રહી છે। 7 યાત્રાઓ છે, બાકી યાત્રાઓ ચાલુ થઈ ગઈ વરાછા ખાતેથી। અત્યારે ભગવાન પૂજન અર્ચન થઈ ગયા, સ્ટાર્ટ થવા જઈ રહી છે। આપણા મુખ્ય માર્ગો પર ફરશે હજારોની સંખ્યામાં લોકો દર્શન લેવા માટે રહ્યા છે। જો તમારી બધાને વિનંતી છે કે પોલીસ પ્રશાસનને સહયોગ આપે, કોઈ ધક્કા મુક્કી નહીં કરે, કોઈ અફવાઓ પર ધ્યાન નહીં દે અને ભગવાનની યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન સાથે બધા લોકો મદદ કરે એ બધાને રિક્વેસ્ટ કરી છે। અહીંયા આપણે કોઈ ગજરાજ નથી રહેતા કોઈ જગ્યા, પરંતુ એના માટે ધક્કા મુક્કી નહીં થાય એના માટે બધાને રિક્વેસ્ટ છે। બધા લોકો આરામથી લાભ લે, દર્શનને બધાને લાભ મળવાના છે। मंच पे विराजमान सभी महानुभाव और हमारे भगवान जगन्नाथ जी, बलराम जी और सुभद्रा माता जी આજે પોતે जो બધા દર્શન આપવા માટે લોકોના અહીંયા નગરચર્યા પર નીકળવાના છે। એના માટે સૌપ્રથમ આજે 20:30 શુભ દિવસે અને એવા સારા વાતાવરણમાં ભગવાન જ્યારે નીકળે બધા લોકો લાભ લે દર્શનના અને બધાને એટલે જ અમે ભગવાન से વિનંતી કરીએ છીએ કે અમારા સુરતવાસીઓ, અમારા વરાછા વિસ્તારના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને એકબીજા સાથે હળી મળીને अपना सूरत नाम रोशन करता है। वराछा એટલે सूरत का पहचान अपना वराछा से ત્યાંથી નીકળે છે અને એમના ઐતિહાસિક अपना ચોક भी છે जो है અહીંયાથી નીકળે ત્યારે ભગવાન से વિનંતી કરી છે કે અમારા સુરતવાસીઓ પર ખૂબ આશીર્વાદ રાખે, બધાના હેલ્થી સુખી રહે, ઘર પરિવાર ખૂબ સુખી રહે, દીકરા દીકરીઓ સુખી રહે અને કાયદાના વ્યવસ્થા भी ખૂબ સારા રહે એવી બધા से વિનંતી કરીએ છીએ। જય જગન્નાથ। તમામ સુરતીઓ વતી ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરું છું। ભગવાન જગન્નાથના શુભાશીષ કાયમ સુરતીઓ પર રહે, દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે, સકારાત્મક ઉર્જાની સંચાર થાય એ જ અભ્યર્થના।